હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો કયા વિદ્યાર્થીની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે, એટલે કે જે આપણા 10,000 રૂપિયા હતા, ટોટલ તમે 11,000 ભર્યા હતા, એમાંથી 1,000 નોન રિફંડેબલ હતા, એટલે કે પાછા આપવામાં નહીં આવે, અને 10,000 તમને પાછા આપવામાં આવશે જો તમે પ્રોસેસમાં સરખી રીતે ભાગ લેશો તો. એટલે કે એ તમને પાછા આપવામાં આવશે, એટલે કોના જપ્ત થઈ જશે, કોને પાછા આપવામાં નહીં આવે એની માહિતી છે. અને કોને આગળને MBBS BDSના રાઉન્ડમાં પાર્ટ લેવો તો નવો પિન પરચેસ કરવો પડશે, અને આયુર્વેદિક હોમિયોપેથિકના બીજા રાઉન્ડમાં પાર્ટ લેવો તો કોને નવો પિન પરચેસ કરવો પડશે, એની આપણે સંપૂર્ણ માહિતી આપીશું. તો જેને પણ આ વિડીયો લાગુ પડતું હોય એ વિડીયો શાંતિથી સંપૂર્ણ અંત સુધી પૂર્ણ જોયો, સંપૂર્ણ એક વાતને સમજવાનો પ્રયત્ન કરે. અને જો તમારા કોઈ મિત્રને આ વિડીયો લાગુ પડતો હોય તો એમને પણ આ વિડીયો શેર કરો, તો એમને પણ સંપૂર્ણ સમજણ પડે અને એમની આગળની પ્રોસેસમાં એમને કોઈ નુકસાન ન થાય અને એમની પ્રોસેસ સરળતાથી ચાલુ રહી શકે. તો ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા વેબસાઇટ પર સૂચના આપવામાં આવી છે, તો આપણે વેબસાઇટ પરની સૂચના વાંચીશું, પછી સમજવાનો પ્રયત્ન કરીશું, અને પછી હું તમને એક પેજ પર પણ સમજાવવાનો ફરીથી પ્રયત્ન કરીશ, એટલે તમને સંપૂર્ણ સમજણ પડી જાય. તો ચાલો આપણે સમજીએ. તો પહેલાં તો અહીંયા જે 23 સપ્ટેમ્બરે સાંજે 5 વાગે અપડેટ આપવામાં આવી હતી એને આપણે વાંચીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણે અહીંયા ગુજરાતીમાં જે અપડેટ છે આપણે વાંચીએ કે જે ઉમેદવારોને બીજા રાઉન્ડમાં મેડિકલ ડેન્ટલના UG કોર્સમાં બેઠક ફાળવવામાં આવી છે, પરંતુ તેઓ આ બેઠક પર પ્રવેશ કન્ફર્મ કરાવવા માગતા નથી, એટલે કે જેથી ફાળવવામાં આવેલ કોલેજ પર નિર્ધારિત ટ્યુશન ફી ભરેલી નથી, એપ્સેપ્ટેમ્બર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવેલ નથી, એટલે કે એમને એડમિશન ઓર્ડર મળ્યો નથી, એટલે કે એમને સેકન્ડ રાઉન્ડમાં MBBS BDSમાં તેઓ પ્રવેશ કન્ફર્મ કરાવવા માગતા નથી, તો તેમની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. એટલે કે જે તમારા 10,000 પાછા આપવાના હતા એ હવે તમને પાછા આપવામાં નહીં આવે. જો તમને MBBS BDSમાં સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે અને જો તમે પ્રવેશ કન્ફર્મ કરાવતા નથી, કોઈ પણ તમારો ગવર્મેન્ટ કોટા હોય, મેનેજમેન્ટ કોટા કોઈ પણ હોય, પણ તમે એડમિશન મળ્યું છે અને જો તમે ફીસ ભરતા નથી અને તમે ડોક્યુમેન્ટ જમા કરાવતા નથી, તો તમને અહીંયા તમારા 10,000 પાછા આપવામાં આવશે નહીં. આગળ આપણે જોઈએ કે આવા ઉમેદવારોએ જો બીજા રાઉન્ડમાં આયુષ કાઉન્સેલિંગ, એટલે કે જે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું જે અલગથી કાઉન્સેલિંગ થાય છે, જો એમાં તેમને ભાગ લેવો હોય તો આયુર્વેદિક હોમિયોપેથિકમાં ભાગ લેવા માટે એમને લોગિન દ્વારા નવું પિન પરચેસ કરવું પડશે, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાની હશે, અને જેનો કાર્યક્રમ છે એ પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપલબ્ધ છે. આપણે સંપૂર્ણ માહિતી મળવાના છીએ. પેજ પર જઈશું ત્યારે તમારે કેવી રીતે સેકન્ડ રાઉન્ડમાં આયુર્વેદિક હોમિયોપેથિકનું પિન પરચેસ કરવાનો છે. અને જો ઉમેદવાર નવું રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેઓ આયુર્વેદિક હોમિયોપેથિકના બીજા રાઉન્ડ માટે લાયક ગણાશે નહીં. તો અહીંયા એટલી માહિતી આપેલી છે કે જેમને MBBS BDSના સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે અને તેઓ એડમિશન લેવા માગતા નથી, તો એની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે. એટલે કે તેઓ આગળના MBBS BDSના રાઉન્ડમાં જો ભાગ લેવો હશે તો એમને નવો પિન પરચેસ કરવો પડશે. અને જો એમને આયુર્વેદિક હોમિયોપેથિકના સેકન્ડમાં પાર્ટ લેવો છે તો પણ નવો પિન પરચેસ કરવો પડશે. પણ અહીંયા માહિતી આપેલી નથી, પણ આગળ માહિતી આપેલી છે એ અહીંયા હું તમને સમજાવી દઉં. એ આપણે ફરીથી સમજશું કે જેને પ્રથમ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય તેઓની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે, પણ છતાં પણ તેઓ ચોઇસ ફિલિંગ સેકન્ડ રાઉન્ડમાં આયુર્વેદિક હોમિયોપેથિકના રાઉન્ડમાં સેમ પિન પર ચોઇસ ફિલિંગ કરી શકશે. એટલે કે તમે જો અત્યાર સુધી ક્યાંય પણ પોતાનું એડમિશન કન્ફર્મ કરાવ્યું ના હોય અને તમને MBBS BDSમાં એડમિશન મળ્યું અને હજુ પણ તમે પ્રવેશ કન્ફર્મ કરાવવા માગતા નથી, તો તમારે MBBS BDSના થર્ડમાં પાર્ટ લેવો છે તો પણ તમારે નવું પિન પરચેસ કરવો પડશે. એટલે કે 11,000 રૂપિયા ભરી તમારે નવો પિન પરચેસ કરી નવું રજિસ્ટ્રેશન કરી અને ફરીથી તમારે હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ ચકાસણી કરાવવી પડશે, જે તમે સ્ટાર્ટિંગમાં કરાવી હતી એમ. અને જો તમારે આયુર્વેદિક હોમિયોપેથિકના રાઉન્ડમાં પાર્ટ લેવો છે સેકન્ડ રાઉન્ડમાં, તો પણ તમારે નવું પિન પરચેસ કરી એ પણ અલગ પ્રોસેસ કરવી પડશે. અને હવે બંનેની પ્રોસેસ અલગ છે. જો તમારે બંનેમાં ભાગ લેવો છે તો બંનેમાં તમારે 11,000 ભરી તમારે આગળ અલગ પ્રક્રિયા કરવાની રહેશે. અને જે તમે આગળ 11,000 ભર્યા હતા એ તો તમારા જતા રહેશે અને પાછા આપવામાં આવશે નહીં. એટલે તમે જો આયુર્વેદિક હોમિયોપેથીના ફર્સ્ટમાં તમે પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય અને ભલે તમને MBBS BDSમાં હવે તમને એડમિશન મળી ગયું, તો પણ તમે આયુર્વેદિક હોમિયોપેથીના સેકન્ડમાં સેમ પિન પર ચોઇસ ફિલિંગ કરી શકશો. પણ જો તમે એડમિશન પ્રથમમાં કન્ફર્મ કરાવ્યું નથી અથવા તમને એડમિશન મળ્યું નથી, પણ તમને MBBS BDSમાં સેકન્ડમાં એડમિશન મળી ગયું છે, હવે તમારે આયુર્વેદિક હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં એડમિશન લેવું છે અને જો તમે MBBS BDSમાં ફીસ ભરતા નથી તો તમારે નવો પિન પરચેસ કરવો પડશે. અને જો તમે ફીસ ભરી દો છો તો તમે આગળ કોઈ પણ નામમાં ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો આગળ હવે જે બીજી સૂચના આવી છે, એટલે કે આ તો જે એડમિશન કમિટીએ માહિતી આપી હતી, પણ એડમિશન કમિટીએ પછી પ્યોરલી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા એ માહિતી આપી નથી કે જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરાવ્યું એ સેકન્ડમાં ચોઇસ ફિલિંગ કરી શકે છે સેમ પીરિયડ. તો અહીંયા એ જ માહિતી આપી છે. ચલો આપણે વાંચીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે કે જે ઉમેદવારો આયુષ કાઉન્સેલિંગ, એટલે કે આયુર્વેદિક અને હોમિયોપેથિકના UG કોર્સ માટે પ્રથમ રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાવેલ નથી અને તેમની મેડિકલ ડેન્ટલના UG કોર્સમાં બીજા રાઉન્ડમાં બેઠક ફાળવવામાં આવી છે, પરંતુ તેઓ મેડિકલ ડેન્ટલના બીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા ઈચ્છતા નથી, એટલે કે તેમને ફાળવેલ કોલેજમાં ટ્યુશન ફી ચૂકવેલ નથી, હેલ્થ સેન્ટર પર ઓરિજિનલ પ્રમાણપત્રો જમા કરાવ્યા નથી, અર્થાત પ્રવેશ એડમિશન ઓર્ડર મેળવ્યો નથી, એટલે કે એમને પ્રવેશ કન્ફર્મ કરાવવું નથી. હવે
તો એમને સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે। એટલે કે આવા ઉમેદવારો જો એટલે કે આયુર્વેદિક હોમિયોપેથિકના બીજારાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છે છે તો તેમને આયુર્વેદિક હોમિયોપેથિકમાં ફરીથી લોગિન કરવું પડશે અને ફરીથી પિન પરચેસ કરી નવું રજિસ્ટ્રેશન કરી ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે। જે આગળની માહિતી છે એ વેબસાઇટ ઉપલબ્ધ છે। આપણે ટાઈમિંગ જોઈએ કે આયુર્વેદિક હોમિયોપેથિકમાં જે બીજા રાઉન્ડમાં નવું રજિસ્ટ્રેશન કરવાનું છે એમના માટે છેલ્લો સમય કયો છે તો પિન પરચેસ કરવા માટે 28 તારીખ એટલે કે કાલે બપોરે તમે સાંજે 2 કલાક સુધી તમે નવો પિન પરચેસ કરી શકો છો। તમારે નવું ફોર્મ ભરવાનો છેલ્લો સમય છે એટલે કે કાલે 28 તારીખે તમે 5 વાગ્યા સુધી તમે નવું ફોર્મ ભરી શકો છો। અને જે તમારે દસ્તાવેજ ચકાસણી કરાવવાના છે એટલે કે તમારું ઓરિજિનલ પ્રમાણપત્ર ખાલી બતાવવાના છે અને ઝેરોક્ષ આપીને આવવાની છે એનો સમય છે 29 તારીખ એટલે કે પરમ દિવસે બપોરે 12 કલાક સુધી તમે આ પ્રોસેસ કરી શકો છો। એટલે કે જેમને MBBS BDSના સેકન્ડમાં એડમિશન મળ્યું છે પણ એમને એડમિશન લેવું નથી તો એમને આગળ MBBS BDSના થર્ડમાં પાર્ટ લેવો છે તો પણ નવું પિન પરચેસ કરવો પડશે। અને જો એમને આયુર્વેદિક હોમિયોપેથિકના રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરાવ્યું નથી પ્રથમમાં એટલે કે એમને એડમિશન મળ્યું નથી અથવા પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી અને એમને આયુર્વેદિક હોમિયોપેથિકના સેકન્ડમાં પાર્ટ લેવો છે તો પણ એમને નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે। અને એની છેલ્લી તારીખ મેં તમને કહી દીધી રીતે 28 તારીખે તમે પિન પરચેસ કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો અને તમે 29 તારીખે તમે ડોક્યુમેન્ટ ચકાસણી કરી શકો છો। પણ તમારે સમય ખાસ જોઈ લેવાનો છે કે 2 વાગે 5 વાગે બપોર વાગે એ તમારે 2 સમય ખાસ જોઈ લેવાનો છે। પછી આગળ આપણે જોઈએ કે જે ઉમેદવારે આયુષ કાઉન્સિલ કે આયુર્વેદિક હોમિયોપેથિકમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય અને તેમને બીજા રાઉન્ડમાં મેડિકલ અને ડેન્ટલના યુજી કોર્સમાં બેઠક ફાળવવામાં આવી હોય પરંતુ આ બેઠક પર તેઓ પ્રવેશ કન્ફર્મ કરાવવા માગતા નથી એટલે કે તેમને ટ્યુશન બી ભરવા માગતા નથી એટેન્ડર પર ઓરિજિનલ પ્રમાણપત્રો જમા કરાવવા માગતા નથી એટલે કે તેઓ એડમિશન ઓર્ડર મેળવવા માગતા નથી એટલે કે પ્રવેશ કન્ફર્મ કરવા માગતા નથી ખાસ તો એમને એ લખેલું છે કે તેમની સિક્યુરિટી ડિપોઝિટ તો જપ્ત કરવામાં આવશે એટલે એમને 10,000 પાછા આપવામાં નહીં આવે પરંતુ આવા ઉમેદવારો બીજા રાઉન્ડમાં રાઉન્ડની જે ચોઈસ ફિલિંગ છે આયુર્વેદિક હોમિયોપેથિકની એ સેમ પિન પર ચોઈસ ફિલિંગ કરી શકશે। એમને નવો પિન પરચેસ કરવાની કોઈ જરૂર નથી પણ એમને જે પેલા 10,000 હતા એ પાછા આપવામાં આવશે ને એમની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે। એટલે કે જે આપણે સ્ટાર્ટિંગમાં પિન પરચેસ કર્યો હતો એ 4 કોર્સ માટે હતો MBBS BDS આયુર્વેદિક અને હોમિયોપેથિક પણ હવે બંનેની અલગ અલગ પ્રક્રિયા કરવામાં આવી છે। MBBS BDSનો અલગ પ્રક્રિયા ચાલશે અને આયુર્વેદિક હોમિયોપેથિકની અલગ અલગ પ્રક્રિયા ચાલશે। લાસ્ટ યર સારી પ્રક્રિયા હતી કેમ કે સ્ટાર્ટિંગમાં જ બંનેનો અલગ અલગ પિન પરચેસ કરવાનું હતું લાસ્ટ યર જેવી 2024ની બેચમાં એડમિશન પ્રક્રિયા હતી કે MBBS BDS માટે સ્ટાર્ટિંગમાં અલગ પિન પરચેસ કરવાનો હતો અને આયુર્વેદિક હોમિયોપેથિક માટે પણ અલગ પિન પરચેસ કરવાનો હતો પણ આ વર્ષે સ્ટાર્ટિંગમાં પહેલાં પ્રક્રિયા મિક્સ કરી અને પછી પ્રક્રિયા અલગ કરવામાં આવી છે એટલે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે પણ જો પ્રક્રિયા અલગ રાખે તો આપણને શાંતિથી સમજ પડી રહે અને બંનેની પ્રક્રિયા સ્મૂથલી અલગ ચાલી શકે। બંનેના નિયમો તો સેમ જ હોય છે રાઉન્ડના પણ આ પ્રક્રિયામાં કેવું છે પહેલાં સેમ રાખ્યું અને પછી આગળ હવે આપણને કન્ફ્યુઝ કરે છે કેમ કે પહેલાં આપણને કીધું ને કે ચોઈસ ફિલિંગ થઈ શું કરવાનું છે છતાં પણ જે પણ વિદ્યાર્થીઓ મારા કાઉન્સેલિંગમાં જોડાયેલા છે એમને તમે સેકન્ડમાં MBBS BDSના ચોઈસ ફિલિંગ પહેલાં વખતે કીધું હતું કે તમે કોઈ પણ અખતરો કરતા નહીં તમારે જ્યાં સુધી એડમિશન લેવું હોય ત્યાં સુધી તમે ચોઈસ ફિલિંગ કરજો। અને જે પણ વિદ્યાર્થીઓને આગળની કોઈ પણ પ્રક્રિયામાં 4 કોર્સમાં કાઉન્સેલિંગમાં જોડાવવું એ જોડાઈ શકે છે। મારો નંબર છે 85 11 51 55 42 આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો જેની ફીસ છે 7,500 રૂપિયા। તો આગળ ચલો આપણે એક પેજ પર જઈએ અને સંપૂર્ણ માહિતી મેળવીએ કે આગળની શું પ્રક્રિયા છે તમારે ફરીથી આ પ્રક્રિયા તમને ફરીથી સમજો। ચલો આપણે પેજ પર જઈએ। આગળ આપણે વેબસાઇટ પર માહિતી આપી છે છતાં પણ અહીંયા ફરીથી હું પેજ પર સમજાવું છું કે તમારે MBBS BDSનો સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે એટલે કે એનું રિપોર્ટિંગ ચાલે છે। આયુર્વેદિક હોમિયોપેથિકનો પણ ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થયો છે પણ જે આયુર્વેદિક હોમિયોપેથિકનો છે સેકન્ડ રાઉન્ડ છે એનું અહીંયા હાલ રજિસ્ટ્રેશન ચાલુ છે એટલે બંને તમારી પ્રક્રિયામાં જો ભાગ લેવાનો તો ખાસ તમારે આ પ્રક્રિયાને સમજવાની જરૂર છે। તો પહેલાં તો આપણે તારીખ જોઈ લઈએ કે છેલ્લી તારીખ કઈ છે તો જે MBBS BDSનો જે સેકન્ડ રાઉન્ડનું રિપોર્ટિંગની છેલ્લી તારીખ છે અહીંયા જોઈ શકો છો આપણે એટલે કે જે ઓનલાઈન ટ્યુશન બી ભરવી હોય તો તમે 29 તારીખે બપોરે 3 વાગ્યા સુધી ઓનલાઈન ટ્યુશન બી ભરી શકો છો જે તમારી છેલ્લી તારીખ છે અને છેલ્લો સમય છે। જો તમારે ઓફલાઈન ફીસ ભરવાની હોય તો એમાં પણ સેમ છે 29 તારીખે તમે બપોરે 3 વાગ્યા સુધી છેલ્લી તમે ફીસ ભરી શકો છો। અને જો તમે ડોક્યુમેન્ટ જમા કરાવવાના સેકન્ડ રાઉન્ડ MBBS અને BDSના રાઉન્ડમાં તો તમે 30 તારીખે સાંજે 4 કલાક સુધી તમે ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો। આ હતું MBBS અને BDSના રાઉન્ડનું રિપોર્ટિંગ। આ તમારી છેલ્લી તારીખે ટ્યુશન ફી ભરવાની અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાની। પછી આગળ આપણે જોઈએ કે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં તમે છેલ્લી તારીખ રજિસ્ટ્રેશન કઈ છે કેમ કે તમે પ્રક્રિયા કરશો ત્યારે તમને સમજણ પડશે કે મારે MBBS BDSના બીજા રાઉન્ડમાં ફીસ જમા કરાવી છે કે નહીં કે મારે આયુર્વેદિક હોમિયોપેથિકમાં નવું રજિસ્ટ્રેશન કરવાનું છે કે નહીં તો તમારી પ્રક્રિયાને ખાસ સમજવાની છે। તો તમારી જે પ્રક્રિયા છે કે આયુર્વેદિક એટલે કે BAMS અને હોમિયોપેથિક એટલે કે BHMSમાં જે સેકન્ડ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન ચાલુ છે એની આપણે છેલ્લી તારીખ જોઈએ તો જે પિન પરચેસ કરવાની છેલ્લી તારીખ છે એ 28 તારીખે તમે બપોરે 2 કલાક સુધી એટલે કાલે તમે 2 કલાક સુધી તમે અહીંયા પિન પરચેસ કરી શકો છો। પછી જે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ કાલે તમે 5 વાગ્યા સુધી તમે કરાવી શકો છો અહીંયા 28 તારીખે
અને જે તમારું હેલ્થ સેન્ટર પર તમારે ડોક્યુમેન્ટ ચકાસણી કરવાના છે, એટલે તમારે ઓરિજિનલ આપીને નથી આવવાના, ખાલી ચકાસણી કરવાની છે અને તમારે ઝેરોક્ષ આપીને આવવાની છે. એનો સમય છે અહીંયા 29 તારીખે તમે બપોરે 2 કલાક સુધી અહીંયા કરી શકો છો. તો ચલો હવે આપણે પ્રક્રિયાને સમજીએ અને પછી તમને આઈડિયા આવશે કે મારે કઈ પ્રક્રિયામાં ભાગ લેવાનો છે. તો ચલો આપણે પ્રક્રિયાને સમજીએ. તો તમારે MBBS BDSનું સેકન્ડ પૂર્ણ થઈ ગયું છે, એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હવે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા MBBS BDSમાં એડમિશન મળી ગયું છે પણ તેઓ અહીંયા ફીસ ભરવા નથી માગતા અને ડોક્યુમેન્ટ જમા કરાવવા નથી માગતા, એક તેઓ એડમિશન લેવા માગતા નથી, એમને એડમિશન મળ્યું છે, તો એમને હવે જો આપણે ખાલી પહેલાં તો MBBS BDSની વાત કરીએ તો એમને જો MBBS BDSના ત્રીજા રાઉન્ડમાં પાર્ટ લેવો હશે તો એમને નવો પિન પરચેસ કરવો પડશે. એટલે કે તમારી પહેલાં તો સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે, જે તમે આગળ 11,000 રૂપિયા ભર્યા હતા એમાંથી જે તમારા 10,000 પાછા મળવાના હતા એવા તમને પાછા નહીં મળે. અને જો તમારે ત્રીજા રાઉન્ડમાં પાર્ટ લેવો છે તો તમારે ફરીથી 11,000 રૂપિયા ભરી ફરીથી તમારે નવો પિન પરચેસ કરવો પડશે, તમારે ફરીથી નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ફરીથી તમારે પ્રક્રિયામાં ભાગ લેવો પડશે. પણ એની કોઈ હજુ તારીખ જાહેર કરવામાં આવી નથી. આ જે તારીખ હતી એ ખાલી આયુર્વેદિક અને હોમિયોપેથિકની હતી. તો તમારે આગળ ફરીથી અલગ અલગ પ્રક્રિયા કરવી પડશે. અને જો તમને MBBS BDSમાં એડમિશન મળ્યું છે અને તમે ફીસ નથી ભરી અને તમારે આયુર્વેદિક હોમિયોપેથિકને તમારે બીજા રાઉન્ડમાં પણ અહીંયા પાર્ટ લેવો છે તો પણ તમારે નવો પિન પરચેસ કરવો પડશે. કોને નવો પિન પરચેસ કરવો પડશે? એટલે કે જેને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન અહીંયા મળ્યું નથી એને અહીંયા નવો પિન પરચેસ કરવો પડશે. અને કોને નવો પિન પરચેસ કરી એડમિશન નથી મળ્યું એમાં પણ તમારે કન્ફ્યુઝન છે, તમને ખાસ બહુ કન્ફ્યુઝન લાગશે, તમારે સમજવાની જરૂર છે. એટલે કે અહીંયા જેને એડમિશન મળ્યું નથી એમાં અહીંયા 2 પ્રકારના વિદ્યાર્થીઓ છે. જેને એડમિશન મળ્યું નથી એટલે જેમને એક તો MBBS BDSના સેકન્ડમાં પણ એડમિશન મળ્યું નથી અને જેમને અહીંયા ફર્સ્ટ રાઉન્ડમાં આયુર્વેદિક હોમિયોપેથિકમાં એડમિશન મળ્યું નથી તેઓ સેકન્ડ રાઉન્ડમાં નવો પિન પરચેસ કર્યા વગર ચોઇસ ફિલિંગ અહીંયા કરી શકે છે. અને બીજા પ્રકારના વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આયુર્વેદિક હોમિયોપેથિકના ફર્સ્ટ રાઉન્ડમાં અહીંયા એડમિશન મળ્યું નથી પણ જે MBBS BDSના સેકન્ડ રાઉન્ડમાં અહીંયા એડમિશન મળી ગયું છે પણ તેઓ અહીંયા ફીસ ભરવા માગતા નથી તો એમને આયુર્વેદિક હોમિયોપેથિકના જો બીજામાં અહીંયા પાર્ટ લેવો પડશે તો નવો અહીંયા પિન પરચેસ કરવો પડશે. એટલે કે જે આપણે સ્ટાર્ટિંગમાં પિન પરચેસ કર્યો હતો એ 4 કોર્સ માટે હતો, MBBS BDS આયુર્વેદિક અને હોમિયોપેથી. એટલે કે જો તમે હવે MBBS BDSમાં તમે પિન એટલે કે તમે જો એડમિશન મળી ગયું છે અને તમે એડમિશન નહીં લો તો તમે આગલા રાઉન્ડમાં પાર્ટ નહીં લઈ શકો. તમે MBBSનો પાર્ટ હોય તો તમે પાર્ટ તો લઈ શકશો પણ તમારે નવું પિન પરચેસ કરવો પડશે MBBSના થર્ડ રાઉન્ડ માટે અને આયુર્વેદિક હોમિયોપેથિકના સેકન્ડ રાઉન્ડ માટે. પણ ક્યારે? કે જ્યારે તમે ફર્સ્ટ રાઉન્ડમાં અહીંયા પોતાનું એડમિશન કન્ફર્મ કરાવ્યું નહીં હોય ત્યારે. ધારો કે અહીંયા તમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે અને તમે એડમિશન કન્ફર્મ કરાવ્યું છે અને પછી તમને MBBS BDSમાં એડમિશન મળ્યું છે પણ તમારે એડમિશન નથી લેવું છતાં પણ તમે સેમ પિન પર અહીંયા આયુર્વેદિક હોમિયોપેથિકમાં અહીંયા ચોઇસ ફિલિંગ કરી શકો છો. એટલે આ ખાસ તમારે વિડીયોને સમજવાનો છે. તમારે વિડીયો ફરીથી જુઓ, તમે ફરીથી જોઈ શકો છો, તમે 2-3 વિડીયોને જોઈ અને સંપૂર્ણ પ્રક્રિયાને સમજી શકો છો. અને જે પણ તમારા વિદ્યાર્થી મિત્રોને જરૂર હોય એના વિડીયો શેર કરી શકો છો તો એનાથી કંઈ ભૂલ ના થાય અને એમને સંપૂર્ણ સરળ પ્રક્રિયા આગળ બની રહે. અને જે પણ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એ જોડાઈ શકે છે. આપણો અહીંયા નંબર છે 85 11 51 55 42. આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો જ્યાં તમને મારું સંપૂર્ણ પર્સનલ માર્ગદર્શન મળશે. તમે પર્સનલ માર્ગદર્શન મેળવી ચોઇસ ફિલિંગ કરી અને તમે આગળ રાઉન્ડમાં સંપૂર્ણ પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો જેની ફીસ અહીંયા 7,500 રૂપિયા રાખવામાં આવી છે. અને જે વિદ્યાર્થીઓને અહીંયા MBBS BDS સેકન્ડ રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું અથવા એમને આયુર્વેદિકમાં પણ ક્યાંય એડમિશન મળ્યું નથી પણ એ વિદ્યાર્થીઓ MBBS કરવા માગે છે, એમને વિદેશમાં MBBS કરવું છે તો પોતાના બજેટમાં વિદેશમાં અહીંયા MBBS કહી શકે છે. એ તમને નંબર આપું છું, એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. એક અહીંયા પ્રીતમભાઈનો નંબર છે, આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અને અહીંયા મારો નંબર પણ આપવામાં આવ્યો છે, એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને સંપૂર્ણ વિદેશમાં જે MBBS છે એની તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો બસ સમજ્યા પડી ગઈ. તો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને પણ શેર કરો અને જો વિડીયો સારો લાગે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો તમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ.